હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. તો ચાલો, મસ્ત સવાર પડી ગઈ છે આપણે અને હવે આપણે ઓફિસ જવાનો ટાઈમ પણ થઈ ગયો છે. તો આપણે ધીમે ધીમે જાય ઓફિસ બાજુ. જય સુરત દાદા, સુરત નાનો વ્યૂ છે ભાઈ, જોરદાર મસ્ત વાદળા છે ફરતી બાજુ, જોરદાર વ્યૂ છે. અત્યારનો માહોલ છે બહુ મસ્ત. તો ચાલો, આજે છે મંગળવાર એટલે બુધવાર અને મસ્ત સવાર પડી ગઈ છે. આપણે નીચે વાળા દુકાન છે અને કાચ આવી ગયા છે અત્યારમાં સુકન આપણે જોયું સામું, એટલે હવે ભાઈ આપણે સુખનો સૂરજ ઉગી ગયો એવું માનવાનું. તો જઈએ ઓફિસે, ચા પાણી પીતા જઈએ. તમને બધાને પણ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. क्या बात है यार, देख कौन सी गाड़ी है ये, देखो देखो कौन सी गाड़ी है ये, देखो यार, क्या बात है यार. सपनों की कार देख लिया मैंने, सुबह सुबह सपनों की कार देख लिया. देखो कौन सी गाड़ी है, अब तो लेना ही पड़ेगा. दे दे, चल चाय दे दे बीजू, तो क्या बोल रहा हूँ. આજે તો ભાઈ ફૂલ લોડેડ કામ હતું. એક પણ ક્લિપ નથી લીધી બ્લોગની, કન્ટિન્યુ તો જો હવા એક થવા આવ્યો અત્યારે. તો હાલો હવે જઈએ આપણે બીજી ઓફિસે. આ ઓફિસ બંધ કરી દઈએ ને પછી બાકી બીજી ઓફિસે. ચાલો મળીએ નવી ઓફિસે નવા બ્લોકમાં. પાછળ અમારે બંધ છે આજે. અમારે ભાઈ છે ને કાલે છે અહીંયા હનુમાન જયંતિ, એટલે આપણે હનુમાન જયંતિના દિવસે અમારે અહીંયા નીચે શેઠ છે, એ શેઠ અહીંયા આપણે જજાને આપણે બાંધી દીધું છે. આપણે સમિયાણું કહેવાય ને ગામડાની ભાષામાં, સમિયાણું. કાલે છે હનુમાન જયંતિ, એટલે અહીંયા અમારે નાસ્તો વેચાય કાલે, બુંદીને ગાંઠિયા ને એવો આખો દિવસ કન્ટિન્યુ સતત. એટલે અહીંયા મસ્ત અત્યારે સમિયાણું બાંધી દીધું છે. અને પછી કાલે અમારે અહીંયા નીચે બધું કાઉન્ટરમાં બધું વેચાવણી કરવાની છે. એટલે જે પણ કોઈ માણસોને પ્રસાદી લેવી હોય એ આવી જાય ભાઈ બધા અહીંયા નીચે. અહીંયા આવ્યો છે નીચે કાલનું અમારું જોરદાર. આ બાજુ ઘણું હમણાં ડેવલપમેન્ટ થઈ ગયું, કેમ કે ડિમોલેશન, દાદાનું ડિમોલેશન બુલડોઝર હાલી ગયું છે આ બાજુ. નકર આ બાજુ બધા ઓલાવાળાને એવા બધા હતા માણસો, પણ હવે હાલમાં અત્યારે છે નહીં, કેમ કે અત્યારે બધું ક્લિયર થઈ ગયું છે ચેટ. હવે આ રોડ ઉપર બધું ચાલતું છે નહીં. બહુ બધી વસ્તુ મળતી થોડા પ્રોબ્લેમના કારણે હવે કાંઈ અહીંયા બધી એવું બધી વસ્તુ મળતી નથી ખાસ, કેમ કે બધા હવે એન્થમ સર્કલ બાજુ વહી ગયા છે, કેમ કે ત્યાં બધું મળી રહી. એટલે અત્યારે પહેલાં હવે બધા હું બધા ટ્રાફિક રહેતું, પણ જાઉં અત્યારે અહીંયા બી ટેબલ ખાલી છે સાવ, કેમ કે હવે ભાઈ કોઈ અહીંયા આવવાનું નથી. કેમ કે એન્થમ સર્કલ બાજુ શું છે, નાસ્તાનું બધું કાઉન્ટર પણ સારું આવે અને બજેટ પણ સારું રહે, એટલે હવે આ લોકો આ બાજુ આવતા નથી કોઈ હવે, અને સ્ટોલ બી કરવા કોઈ માગતા નથી. બધા લોકોને જેટલા ભાડા હોય ને એટલા તો એ લોકોને અહીંયા કાઉન્ટર થાય છે, એટલા લોકો અહીંયા આવતા નથી. હવે બધા લોકો એ બાજુ મીંડા જ જવા, એટલે એ બહુ સારું કામ કહેવાય. આપણો આ જૂનો રોડ છે વોકિંગ કરવાનો, પહેલાં આપણે આ બાજુ વોકિંગ કરવા આવતા, ત્યારે અહીંયા બધું હતું. અહીંયા તો કાર મેળો હતો અને એક ફિલ્ટરવાળાની ઓફિસને એવું બધું હતું. એને બદલે અત્યારે તો અહીંયા ખાલી ઓનલી ફોર મજૂર વર્ક રહેશે, બાકી કોઈ માણસો રહેતા નથી. નકર પહેલાં અહીંયા બધું હતું ડેવલપમેન્ટ. એટલે કીધું ને કે હવે જેમ અહીંયા બધા ડિમોલેશન હાલતા છે, દાદાના બુલડોઝર હાલે છે, એમ બધું એન્થમ સર્કલ બધું બીજું મીંડું જ આવે. હવે ખાણીપીણીના ને બધા રસ્તા અહીંયા બધા બંધ થઈ ગયા, સ્ટોપ. હવે કોઈ અહીંયા છે નહીં. સામેની સાઈડ 2-3 જણા છે, એને પણ ટૂંક સમયમાં હકેલવાનું થાય હવે, કેમ
કે આ બધું લાંબુ હાલે નહીં ને એટલે તો અમારે પછી અહીંયા હોતે હતું ગોલાવાળાને બધા તો અત્યારે અહીંયા દુકાનો બધી બંધ એટલે ભાઈ હવે આ લોકો ભાઈ આ બાજુ આવતા જ નથી કેમ કે ભાઈ કાઉન્ટર આવે નહીં એટલે કંઈ ધંધો હાલવાનો નથી એટલે આ લોકો આ બાજુ આવવાના જ નથી એના જેવું છે ભાઈ એટલે હવે બધા બરાબર છે એમ તમે સર્કલ બાજુ જઈશું તો સારું કહેવાય અને હું તો કહું એ બાજુ વયું જવાય કેમ કે અહીંયા અવાજના કારણે કસ્ટમર બી એટલા બધા નથી આવતા કેમ કે આ બાજુ તમે જોવા થાય રોડ બાજુમાં જ થાય આવો અને એટલું બધું અહીંયા ટ્રાફિક રહે અને અવાજ આવે ઘોંઘાટ આવે એની કરતાં તો એકદમ સર્કલ ધંધો કરવો સારો શાંતિમાં બધા કસ્ટમર બેહે તો ખરા નહીં રહે એટલે આવો કંઈક માહોલ છે અહીંયા ચોક્કસ તમને ખબર જ હશે વિડીયો જોવો તો એમને ખ્યાલ આવી જાય સુરતમાં રહેતા હોય ને બધાને ખબર પડી જ જાય કે ભાઈ ધંધા કેવા બધા આ બાજુ હાલે છે અત્યારે ક્યાં વધારે હાલે છે એ અને આ એરિયામાં જેણે હોય ને કહી દેજો કોમેન્ટ કરી દેજો જો એક ટેબલ ખાલી એક પણ કસ્ટમર છે નહીં અત્યારે એટલે આવું હાલે જ ભાઈ અમારે શાંતિ નથી બાકી કાલે છે હનુમાન જયંતિ કોણ કોણ હનુમાન જયંતિ રહેવાનું છે અને કોણ કોણ હનુમાન જયંતિ ઉજવવાના છે એ બધા કોમેન્ટ કરજો ફૂલ બાકી ફૂલ મોજ કરવાની છે ને કાલે સાળંગપુરમાં જલસો છે જોરદારનો બહુ એટલે બહુ મજા આવશે ફૂલ ફટાકડા ફૂટશે અને રાતનો શો હશે જોરદાર તો કાલના જન્મ હનુમાન જયંતિ એટલે કાલના દિવસે ફૂલ મોજ કરવાની અને સુરતમાં લગભગ ઠેકાણે એના સ્ટોલ નખાઈ જાય હનુમાન જયંતિના તો તમારે કઈ બાજુ કોઈ ઉજવતા હોય તો કોમેન્ટ કરી દેજો આપણી ચેનલમાં તો હનુમાન જયંતિ એ રીતે એટલે આપણે તમારા બધાનું પણ હનુમાન જયંતિના દિવસે ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે અને ખૂબ એન્જોય કરો અને કરો મોજ કાલનો દિવસ છે હનુમાન જયંતિનો તો બધાને જય હનુમાન જયંતિ જય હનુમાન દાદા જય શ્રી રામ કાલે ફૂલ સુરતની અંદર નારા લગાવવાના છે હનુમાન જયંતિના ભાઈ જોરદાર અમારી એક ગાડી છે ને અહીંયા દવડિયા ફોર્ચ્યુનર પીડી છે ટોટલ લોસ વિચાર કરો ટોટલ લોસ કેમ ભટકાવી છે માણે ગાડી ફોર્ચ્યુનરને ટોટલ લોસ કરી દીધી છે એટલે ભાઈ માણસો પીડા છે એવું નથી કે નથી પીડા ટેલેન્ટ તો અમારે માણસોમાં છે બાકી ટોટલ લોસ તો કરી જ દે ગમે ગાડી બથડ ગાડી ટોટલ લોસ થઈ જાય એટલે તમે જોવો એ ગાડી આવો એટલા ભૂકા કાઢી નાખી ગાડીના વર્તા એમ નથી અત્યારે કોઈ વર્તી ન કંઈક ફોર્ચ્યુનર છે એમ એટલે એવું છે એમ તો એક એક્સયુવી જો અહીંયા એક એક્સયુવી પીડી છે અને ભૂકા કાઢી નાખ્યા છે એટલે ભાઈ અતિની ગતિ હોય પછી એને કાંઈ માપતો ન હોય એવું છે તો જવાનું છે ત્યારે બીજે જ પેલા માસીએ ભાઈ અહીંયા બેસવા આજે ત્યારે અહીંયા આવ્યો તો આટો મારવા ખાલી આ બાજુ થોડી વાડ હતી એટલે હજી જમીન ફ્રી થયો સૌ બીજેશ ભાઈલાનો ફોન આવે પછી જઈએ આપણે અને માસીએ ભાઈ અહીંયા બેસવા માટે આવું છે ભાઈ બાકી ગરમી પડે છે ફૂલ હજી અમારે કાંઈ અહીંયા વરસાદનું ને એવું કંઈ વાતાવરણ છે નહીં એટલે જો કે સારું હજી ન આવે તો અમુક જે સિઝન બાકી છે એ સિઝન લેવાઈ જાય અને હજી મેન સિઝન તો અમારે બાકી છે ભાઈ કેરી ખાવાની તો બાકી જ છે એટલે કેરીની સિઝન લેવાઈ જાય ને પછી ભલે વરસાદ આવતો એટલે એક હવે લાસ્ટમાં કેરીની સિઝન બાકી છે એક એ સિઝન આવી જાય અમારે કેરીની એટલે બધું ઓકે જ છે પછી અમારે કાંઈ કરવાનું છે નહીં નવીન જો આ એક બિલ્ડિંગ બંધાઈ ગયા હું અહીં હતો ને ત્યારે બિલ્ડિંગ નહોતી બંધાણી એટલે અત્યારે બંધાઈ ગઈ છે બિલ્ડિંગ અહીંયા હવે ટૂંક સમયમાં પહેલાં સમજી ગયો ને કે દિવાળીની આપણે કેટલા વાર છે 8-9 મહિનાની વાર છે 8 મહિનાની અંદર આ કોમ્પ્લેક્સ આવડી જાય છે આખું બિલ્ડિંગ છે ને ફૂલ થઈ ગયું છે સુરતની અંદર તમે જોજો કારણ કે અત્યારે લેવાલી જેટલી છે એની ખબર એની વાત પૂછોમાં તમે ફ્લેટ હોય મકાન હોય રોહાઉસ હોય ગાળા હોય ગમે હોય તમારું વેચાઈ જાય કારણ કે જરૂરી જેટલી છે માણસોને અત્યારે એટલે વેચાઈ જ જવાનું છે બાકી તો મર્સિડીઝ પેઢી છે ત્યાં અમારે હવે કોની છે ખબર નથી બાકી અત્યારે પ્યોર ધૂળ ખાઈ છે અહીંયા કાંઈ કામ છે નહીં આવ ધૂળ સડી ગઈ છે ગાડીઓની કોઈ વેલ્યુ નથી ભાઈ અમારા સુરતમાં જેની પાસે છે ને એ લોકોને મોટી ગાડી છે કોઈ પાસે એવી પ્રીમિયમ ગાડી છે લોગાવાળી દેવાઈભાઈ ખબર નથી કહેતા કે માતાજીની દયા હોય ને ત્યાં સુધી લોગાવાળી ગાડી જ હાંકવી છે હવે આપણે એમ એટલે એ લોગાવાળી ગાડી કહેવાય ભાઈ આને જો
મર્સિડીઝ છે, લોગાવાળી ગાડી. મર્સિડીઝ છે, ઓડી છે, ડિફેન્ડર છે, રોયસ રોયલ છે, રેન્જ ઓવર છે. આ બધી લોગાવાળી ગાડી કહેવાય. ફોર્ચ્યુનર છે ભાઈ. આપણી મારી ગાડી કેમ ભૂલાઈ જાય ભાઈ પહેલાં? એટલે આ બધી ગાડી લોગાવાળી કહેવાય. એટલે એવું છે. તો ચાલો ધીમે ધીમે બાકાજી કે હાલે છે સુરતમાં અમારે. અને ગોલાની સિઝન હાલે છે. તો ગોલા ખાવાનું કંઈક ગોઠવું છું ટૂંક સમયની અંદર. એકાદી વાર તો 2 વાર તો લગભગ 2 વાર તો ખવાઈ ગયા છે. હવે પાછા એન્થમ સર્કલ બાજુ ખાવા જવાનું છે સ્પેશિયલ. તો ચાલો જઈ બીજે પહેલાંના મૈસીભાઈની ઘરે બેસવા. અને મળશું કાલે એક નવા બ્લોગમાં, કેમ કે આ બ્લોગને આપણે અહીં એન્ડ કરી દઈએ અને જ્યાં મળશું કાલે એક નવા બ્લોગમાં. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લાગશે વાર, આવશે મજા. તો ચાલો મળીએ કાલે એક નવા બ્લોગમાં. અને ત્યાં મોજ મસ્તી થશે તો કરો મોજ અને કરો એન્જોય. અને લાઈક, શેર અને કોમેન્ટનો ઢગલો કરી દો. તો ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં. બાય બાય.